ભરૂચમાં ખેડૂતોએ ટાવર લાઈન મુદ્દે ચેતના યાત્રા યોજી હતી। જમીન સંપાદન અને વળતર માટે કિસનારથી કુકરવાડા સુધી આ પદયાત્રા કરાઈ હતી। આ યાત્રા પાલેજ નજીકના કિસનાર ગામથી શરૂ થઈ મોડી સાંજે કુકરવાડા ખાતે સંપન્ન થઈ હતી। ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના જમીન સંપાદન અને પાવર ગ્રીડની ટાવર લાઈન સંબંધિત પ્રશ્નોને લઈને ખેડૂત ચેતના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા પાલેજ નજીકના કિસનાર ગામથી શરૂ થઈ મોડી સાંજે કુકરવાડા ખાતે સંપન્ન થઈ હતી। આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ટાવર લાઈન માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હતો। ખેડૂતોને સન્માન આપી જમીન અને તેના વળતરની માંગ સાથે પોતાના પ્રાણ પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કિસનાર ગામથી શરૂ થયેલી આ યાત્રા તંકારિયા, સિટપોણ, હિંગલા, કોઠી, ત્રાલસા, ત્રાલસી, મહોડલા, દેરોલ, મનુબર, કરમાદ, ડેટ્રાલ અને હિંગલોટ, ડસાન, વેડવાડા જેવા ગામોમાંથી પસાર થઈ હતી। પદયાત્રાના સમાપન સમયે ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ભરૂચ તાલુકાના ખેડૂતો સાથે આ અન્યાય બંધ નહીં થાય તો સમાન વળતરની માંગ સ્વીકારવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ખાસ હું ટંકારિયા ગામના ખેડૂતોને અને અમારી સાથે જે રેલીમાં જોડાયેલા ખેડૂતોને જણાવવા માંગુ છું, આપણા જે આજ આપણે જે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો લઈને નીકળેલા છે એમાં આપણી સાથે ખેડૂતો તથા જે ખરેખર સજાગ છે અને જે દિલથી ખેડૂતોની લાગણી ધરાવે છે એવા આગેવાનો પણ જોડાયા છે, રાજકીય આગેવાનો પણ જોડાયા છે। કોંગ્રેસ તરફથી દાઉદભાઈ છે, હબીબભાઈ છે, આમ આદમી તરીકે પિયુષભાઈ છે તથા બીજા અન્ય રોહિતભાઈ છે, દીપકભાઈ છે। તો એ સર્વેનો હું ખૂબ આભાર માનું છું। આપણા જે પ્રાણ પ્રશ્નો છે એ એક હાલ જે જીવન પ્રશ્ન છે એ છે ટાવર લાઈનનો, અને ટાવર લાઈન જે 765 કેવીની તમારા ગામમાંથી પસાર થઈને છેક દસાન સુધી, કુકરવાડા સુધી જઈ રહેલી છે। 20 થી 21 ભરૂચ તાલુકાના ગામોને ઇફેક્ટ કરે છે। આ લાઈનમાં આપણી મુખ્ય માંગો આપણે એવી મૂકવાની છે કે અંગ્રેજોના સમયમાં 140 વર્ષ પહેલા અંગ્રેજોએ જે ટેલિફોનની લાઈન નાખવા માટે એક કાયદો બનાવ્યો હતો, એ કાયદાને આજે ઢાલ બનાવીને સરકાર જે આ ટાવર લાઈન નાખવાની કોશિશ કરી રહેલી છે, આપણે એનો સખ્ત શબ્દમાં વિરોધ કરીએ છીએ તથા આપણે દેશના વિકાસમાં રવડા બનવા નથી માગતા, પણ સાથે સાથે ખેડૂતોનો પણ વિકાસ થવો જોઈએ એવી માંગ છે। જેથી લાઈન નાખવામાં જમીન સંપાદન 2013નો કાયદો લાગુ કરવામાં આવે એવી એક આપણી મુખ્ય માંગ રહેશે। ભવિષ્યમાં આપણે આપણી માંગો સરકાર સુધી પહોંચાડીશું। હાલ તો આપણે ચેતના જગાવવા, લોકોને જાગૃત કરવા નીકળેલા છે, એટલે પહેલા આપણે જાગૃત થવું બહુ જરૂરી છે। પછી જે બોડાના ગામ છે, જે બોડામાં સમાવિષ્ટ ગામોમાં આજે સરકાર 40% કપાત લે છે જમીનમાંથી। તમારી બહુમૂલ્ય જમીન, કિંમતી જમીનમાંથી 40% માલિક સરકાર બની જાય, એ કપાત રોકવાની એક બહુ જરૂરી છે, જે ખાલી ભરૂચ જિલ્લામાં જ આવું છે। હજી MSPમાં જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એમાં દરેક વાવણીનો સમાવેશ થવો જોઈએ, એ આપણો એક મોટો મુદ્દો છે। અને ચોથો એક મુદ્દો છે ખાસ કે ભાડભૂત બેરેજ યોજના જે છે એનું 50% પાણી ખેડૂતોને મળવું જોઈએ, 25% પાણી પીવામાં વપરાવું જોઈએ, નાવા ધોવા પીવામાં, અને 25% પાણી ઉદ્યોગોને મળવું જોઈએ।